ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. મધ્યકાલીન સાહિત્ય સ્વરૂપોના જે કેટલાક અગાઉ ચર્ચિત મુદ્દાઓ છે એની વાત કરી, સાહિત્ય સ્વરૂપોની વાત કરી, અને હવે પછીનો આપણો નવો મુદ્દો બને છે કે મધ્યકાલીન સંત સાહિત્યની વિશિષ્ટતાઓ અને એના વિવિધ રૂપો, સ્વરૂપો. તો મિત્રો, આ મુદ્દામાં મારે તમને સૌથી પહેલાં ભૂમિકા રૂપે વાત કરવી છે કે ગુજરાતી સાહિત્યમાં 12મા શતકથી આપણે આ શરૂઆત થઈ, અને આપણે કહી છીએ કે મધ્યકાળનો સમયગાળો એટલે 1250થી 1850નો સમયગાળો, એટલે રાસયુગ 15મા શતક સુધી સમાપ્તિ થઈ ગઈ. અને આ ભક્તિયુગમાં નરસિંહ, મીરા અને ભાલણ, દયારામ અને એવા જૈનેતર કવિઓનો વિશેષ ફાળો રહ્યો છે. આ ભક્તિયુગને આપણે સમગ્ર ભારતમાં પ્રવર્તેલો ભક્તિયુગમાં સંદર્ભમાં નિહાળવાનો છે. ભક્તિ માર્ગના મૂળ આપણે ક્યાં મળે છે? આ મધ્યકાલીન સંત સાહિત્યની જે વાત કરીએ છીએ તો સૌથી પહેલાં એના મૂળ તરફ આપણે જઈએ તો ભક્તિ માર્ગનું પગેરું શોધવાનો પ્રયત્ન કરીએ ને, આમ તો નદીનું અને સંતનું મૂળ આપણે શોધી ન શકીએ, એના સાહિત્યનું તો ન જ શોધી શકાય જો સંતનું મૂળ ન શોધાય તો. પણ આપણે થોડોક નાનકડો એવો ક્ષમ્ય પ્રયત્ન કરીએ કે ભક્તિ માર્ગનું પગેરું શોધવાનો પ્રયત્ન કરીએ ને તો એના મૂળ આપણને છેક વેદની કેટલીક ઋચાઓમાં પ્રાપ્ત થાય છે. તેનું કંઈક વધુ સ્પષ્ટ સ્વરૂપ મહાભારત અને ગીતામાંથી પણ પ્રાપ્ત થાય છે. મહાભારતમાં નારાયણ પૂજા અને ગીતામાં વાસુદેવ પૂજા રૂપે ભક્તિ માર્ગનો વિકાસ થાય છે. ત્યારબાદ હરિવંશ, બ્રહ્મપુરાણ, વિષ્ણુ પુરાણ, કૃષ્ણના બાલ રૂપની ભક્તિપૂર્વક જે લખાયેલી રચનાઓ પ્રાપ્ત થાય છે. તેમાં આહિર જાતિમાં પ્રચલિત ગોબાલક કૃષ્ણના ચરિત્રની અસર, 9મા શતકમાં ભાગવતે નવધા અને ગોપીઓએ પ્રેમલક્ષણા ભક્તિ દ્વારા ભક્તિને જન સમાજમાં ચિરંજીવ બનાવી. ત્યારબાદ 11મા શતકમાં આહિર જાતિમાં પ્રચલિત રાધાના પાત્રને કૃષ્ણ ચરિત્રમાં સ્થાન મળ્યું અને કૃષ્ણ બાલ ચરિત, રાધા કૃષ્ણ પૂજા અને દશા અવતારની માન્યતા સાથે વૈષ્ણવ ભક્તિ ધર્મ સમગ્ર દેશમાં ફેલાઈ ગયો. હવે ભક્તિ માર્ગ સમગ્ર ભારતમાં ક્યાં ક્યાં? તો દક્ષિણમાં આપણે જોઈએ કે અહીં ભક્તિ ધર્મને પ્રવર્તનારા રામાનુજાચાર્ય, નિંબાકાચાર્ય, માધવાચાર્ય, વલ્લભાચાર્ય જેવા સંતોને ગણાવી શકાય. તો ઉત્તરમાં ક્યાં? તો કે ઉત્તરમાં રામાનંદ, કબીર, રૈદાસજી મહારાજ, નાનકદેવ જેવા લોકોએ ભક્તિ ધર્મ પ્રવર્તાવ્યો. એમાં રામાનંદની મુખ્ય સેવા એ હતી કે ભક્તિને એમણે સર્વ માટે સમાન બનાવી અને વળી લોકભાષાનું ગૌરવ કરી અને રામ ભક્તિનો પ્રચાર પણ એમને જ કર્યો. મહારાષ્ટ્રમાં એમ કે જોઈએ તો પંઢરપુરમાં વિઠોબાની ભક્તિને વર્તાવનાર ભક્ત પુંડરીક, ઉપરાંત જ્ઞાનદેવ, ગોરા કુંભાર જેવી વ્યક્તિઓ આપને મળે. વૃંદાવનમાં વ્રજભૂમિમાં તો હરિદાસ, સુરદાસ, ચૈતન્ય મહાપ્રભુજી જેવાની અસરને પરિણામે કૃષ્ણ ભક્તિનું મોટું કેન્દ્ર બની ગઈ આ વૃંદાવન. તો ગુજરાતમાં તથા મેવાડમાં એ સમયે નરસિંહ, ભાલણ તથા મીરા જેવા ભક્તોના પદોના કારણે ગુજરાતને ભક્તિથી ભીનું બનાવી રહ્યું. હવે સમગ્ર ભારતમાં આ સંતોની પરંપરા મુસલમાન સત્તાના અમલ દરમિયાન પણ પ્રગટ થઈ રહી. આથી શ્રી દુર્ગાશંકર શાસ્ત્રી જેવા ઇતિહાસકારે આ પરંપરાને, ભક્તિયુગને મુસ્લિમ પીરોના પ્રતિઘાત રૂપે જાગેલી શક્તિ રૂપ બતાવ્યો છે. મધ્યકાલીન ગુજરાતી કવિતાઓની અંદર પણ આ ભક્તિભાવથી આ કવિતાઓ, ભક્ત હૃદયની કવિતાઓ આપણને મળી છે. નરસિંહ, મીરા જેવા પાસેથી પ્રભુ મિલનની ઝંખના, પ્રભુ વીરના વેદના અને એના વિરહ પાછળનું જે મિલનનો આનંદ અને પછી મસ્તી અને પ્રભુ લીલાનું સંકીર્તન જોવા મળે છે. તો એવી કવિતા સર્જાણી છે. આ કવિતામાં કૃષ્ણની વિવિધ લીલાઓ છે, જેવી કે બાળ લીલા, દાણ લીલા, શૃંગાર લીલા, રામલીલા વગેરે વર્ણનો આપણે જોવા મળે છે. ક્યારેક કૃષ્ણની ગોપીઓ સાથેની જે લીલા આલેખતા હોય એ કવિ જાતે કે ગોપીભાવ ધારણ કરી અને એ કવિતા રચતા હોય છે. તો ક્યારેક ભક્તિબોધની કવિતા પણ જોવા મળી છે, ભક્ત ચરિત્રની કવિતા પણ જોવા મળી છે. એટલે કહી શકાય કે ગુજરાતી આ ભક્તિ પરંપરામાં આ સાહિત્ય આપને મળે છે. હવે આચાર્ય શ્રી અનંતરાય રાવળે એમના મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં
ખાસ કરીને જણાવ્યું છે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની એક મોટી વિશેષતા છે કે તેમાં ધર્મ કેન્દ્ર સ્થાને છે. અને આ ધર્મમાં હિન્દુઓની માન્યતા અનુસાર 3 માર્ગ છે: યોગ માર્ગ, ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ. આમાં યોગ માર્ગ એક ખૂબ કઠિન છે, પણ સામાન્ય પ્રજા માટે એનું અનુસરણ ખૂબ કઠિન છે, જ્યારે જ્ઞાન માર્ગ પણ મોટે ભાગે અગમ્ય અને શુષ્ક છે. અને તેથી થોડાક સાચા જ્ઞાની સંતો માટે એ મર્યાદિત થઈ જાય છે. પરંતુ ત્રીજો માર્ગ સમજવા માટે એ સરળ છે અને ગ્રામ જનતા માટે બહુ સુલભ અને સુકર એટલે કે સહેલો બની રહ્યો છે. અને તેથી જ ભક્તિ માર્ગનું અનુસરણ પ્રમાણમાં વધુ જોવા મળ્યું છે. ભક્ત કવિતા ખૂબ આમ જુદા જુદા રૂપે આપણે જોવા મળી કે મધ્યકાલીન ભક્તિ માર્ગમાં રામ ભક્તિ છે, શિવ ભક્તિ છે, કૃષ્ણ ભક્તિ છે, પ્રેમ લક્ષણા ભક્તિ છે, એમ વિવિધ રૂપે આ ભક્તિ પ્રવાહ વયો છે. આ સર્વમાં સૌથી પ્રચલિત એ ભક્તિનો માર્ગ બન્યો છે. પ્રેમ લક્ષણા ભક્તિમાં શ્રી કૃષ્ણ અને કૃષ્ણ ભક્તિનો મહિમા ગાવામાં આવ્યો છે. આ માર્ગમાં કવિઓએ કૃષ્ણના વિવિધ એવા રૂપોનું ગુણ કીર્તન કર્યું છે. બાલકૃષ્ણ ગોપીઓ સાથેની જે વિવિધ લીલાઓ કરતા અને કૃષ્ણ ભક્તિનો જે ઉદ્ધારક પરમાત્મા રૂપ કૃષ્ણ, એ મુખ્યત્વે ત્રિવિધ સ્વરૂપ કૃષ્ણ લીલાના આપણને જોવા મળતા. અને કવિઓ આ કૃતિને આલેખી છે આ ત્રિવિધ રૂપે. નરસિંહ ભક્ત કવિતાના જે બીજ વવાયા છે એમાં મૂળમાં નરસિંહ. એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જ્ઞાનમાર્ગી કવિતામાં બીજો ભલે ઘણા કવિઓ આવ્યા, પણ બીજ તો નરસિંહ પૂર્વે કવિતામાં પ્રાપ્ત થતા હતા. પણ પ્રેમલક્ષણા ભક્તિના બીજ તો સૌપ્રથમ નરસિંહ મહેતાના હાથે જ લખાયા અને રોપાયા. નરસિંહની કવિતામાં જ એ પ્રાપ્ત થતું જોવા મળે છે. તેના પ્રભુ મિલનના પદો શૃંગારયુક્ત પ્રેમલક્ષણા ભક્તિ એને ખૂબ જ ઉત્કટતાથી ગાય છે. અને એટલે જ કે ને કે તમે જાણ્યું કે વિષય રસ ગાયો, મારો હરિશું પ્રેમ ઉભરાયો. તમને જાણ્યું છે કે મેં વિષય રસ ગાયો છે, પણ હરિ માટેનો મારો પ્રેમ ઉભરાયો એટલે મેં લખ્યું. અને એટલે જ એ ગોપી ભાવે વિવિધ પ્રેમલક્ષણા ભક્તિના અને માનસ સ્વભાવનું સ્વરૂપ લઈ અને એ પદો રચે છે. સૌપ્રથમ અભિવ્યક્તિ કરી છે પ્રેમ ધરીને નાચતા નરસૈયાએ જન્મો જન્મ ભગવાન પાસે માનવદેહ જ માગે છે. અને એટલે જ કહે છે કે હરિના જનતો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતારજી. અને માનવદેહ દ્વારા જ એનો ભગવાન પ્રત્યે જે ભક્તિ કરવાનો માર્ગ છે એ કયું છે કે મારું વનરાવન છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું, ત્યાં નંદકુંવર ક્યાંથી લાવવું. અને બહુ સાચી વાત છે. આ હરિનો સાચો ભક્ત છે કે જે મુક્તિ નહીં પણ મને ભક્તિ જોઈએ છે. આવી ભક્તિ મુક્તિ કરતાં પણ મોટી છે એવું કહ્યું. અને તેણે આ ભક્તિને બ્રહ્મલોકમાં સૌથી મોટી ગણાવી છે કે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રહે, એવું નરસિંહ કે. અને મુક્તિ એની દાસી તરીકે ઓળખાવી છે કે જો ભક્તિ છે તો મુક્તિ દાસી બનીને રહેશે. ભીમ અને ભાલણે પણ ભક્તિ માટે આવું જ કહ્યું છે. નરસિંહ પછી આ બંને કવિઓના નામ આવે. કેશવદાસ કાયસ્થ જેવા એના ઉત્તરકાલીન કવિઓમાં પ્રેમલક્ષણા ભક્તિ સાહિત્યનું આમ સાતત્ય દેખાય છે. ભાલણના 10મા સ્કંધમાં કેશવદાસન કૃષ્ણલીલા કાવ્યમાં પણ, ભીમના હરિલીલા જેવા કાવ્યમાં પણ શ્રીમદ ભાગવતના પ્રેમલક્ષણા ભક્તિના સ્વરૂપના અનુસંધાનો મળે જ છે. તો મીરા કેમ ભૂલી જવાય આ તબક્કે? ભક્તિ કવિતાનું ઉત્કટ ગાન તો મીરા પાસેથી મળે છે. નરસિંહ કરતાં મીરાનું વધુ ઉત્કટતાથી પ્રેમલક્ષણા ભક્તિનું ગાન રહ્યું છે. એમણે મુખ્યત્વે વિપ્રલમ શૃંગાર, નરસિંહનો શૃંગાર તો શંભભોગ શૃંગાર હતો, મીરાનો શૃંગાર તો વિપ્રલમ શૃંગાર છે, તેની કવિતામાં ગાયો છે. એને શૃંગાર નરસિંહ જેવો આમ મર્યાદા સાથેનો છે અને તેમાં સ્ત્રી સહજ સંયમ છે, લજ્જાળુતા છે, એના દર્શન થાય છે. અને મુખડાની માયા લાગી રે મોહન પ્યારા એમ કે, અને પછી એમ પણ કે અખંડ વરને વરી સાહેલી હું તો અખંડ વરને વરી. અને એની પ્રેમની પીડા કોઈ સમજી નથી શક્યું ત્યારે કહે છે કે પ્રેમની 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 રે મને લાગી કટારી પ્રેમની રે, કાંચે રે તાંતણે હરિજીએ બાંધી જેમ ખેંચે તેમ તેમની રે મને લાગી કટારી પ્રેમની રે. આવી મીરા અસુ અને જલ સિંચ સિંચ પ્રેમ બેલી બોઈ એમ કે, અને પ્રિયતમ કૃષ્ણના વિરહમાં તે ઘેલી બને. ઘેલી કીધી મને નંદજીના લાલે ઘેલી કીધી, અને ગોવિંદ કબહુ મિલે પ્રિય મોરા એવું ગાતી અસહજ જલ સિંચ આ છોકરીએ પેલી પ્રેમ બેલી બોઈ છે. એવી ગુજરાતની પ્રેમ લક્ષણા ભક્તિ
સાહિત્યની અમરવેલ એને સિંચીને બનાવી અને ગુજરાતી સાહિત્યમાં ચિરંજીવ સ્થાનને સદાકાળ માટે એ બિરાજી રહે છે. આ પછી નાકર અને વિશ્વનાથ જાની પાસેથી મળે આ પ્રેમ લક્ષણા ભક્તિના પદો, અને ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક કવિઓના હાથે આ ભક્તિ પદો રચાયા. 16મા અને 17મા શતકમાં ગૌણ બની ગયેલો ભક્તિ શૃંગાર સાહિત્યમાં વળી પાછું 18મા શતકમાં ઉત્તરાર્ધમાં વેગ પકડે અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં મુક્તાનંદ, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમ સખી જેવા કેટલાક સ્વામીઓ પાસેથી, સર્જકો પાસે ભક્તિ શૃંગારની સંવેદનસભર એ રચનાઓ મળે. કવિ પરંપરામાં પ્રેમ સખીનું સ્થાન મહત્વનું છે અને સહજાનંદ સ્વામીએ તો કૃષ્ણનું રૂપ માનીને જ ગોપી ભાવે કરેલ જે પ્રેમ ભક્તિમય સંવેદનો છે, પ્રેમ લક્ષણા ભક્તિનું જે નિરૂપણ કર્યું છે, એ શ્રેષ્ઠ કવિ તરીકેનું નિરૂપણ એ નરસિંહની સ્મૃતિ જગાડે તેવું કર્યું છે. તો દયારામ છે એ ભક્તિ કવિતાનું એ અંતિમ શિખર છે. દયારામની આ દીર્ઘ ભક્તિ પરંપરામાં સમય અનુસાર છેલ્લા આવતા ભક્ત કવિ છે અને ગુજરાતી ભક્તિ આમ કહીને કે શૃંગારનું કવિતાનું આરંભક જો નરસિંહ હોય તો દયારામ સવિશેષ એ મળતાપણું એમાં જોઈ શકાય. અને નરસિંહ જે રીતે ગોપી ભાવને પ્રભુ મિલનની આનંદ ઉર્મી સાથે રાસલીલા અને પ્રભુ વીરાના દર્દ ભરપૂર ગાયા છે અને પ્રગટાવ્યા છે, તો ગોપી ભાવ અનુભવીને દયારામે પણ પ્રભુ મિલનનો ઉલ્લાસ અને એક આકર્ષણ, એક વીર વેદનાને પ્રગટાવી છે. એના શૃંગારિક પદોમાં નરસિંહની જેમ જ દયારામનું ભક્તિ શૃંગાર પણ એટલો જ પુરુષ સહજ પ્રગલ્ભ બન્યું છે. એમ કે હું શું જાણું વાલે મુજમાં શું દીઠું, વારે વારે મુખડું જોતા લાગે મીઠું, હું શું જાણું વાલે મુજમાં શું દીઠું. એ દયારામ કે અને એ ગોપી ભાવે લખે. અને વાસણલી વેરણ થઈ વ્રજની નારને એ પણ લખે તો વાસળીનો જવાબ પણ આવે પાછો. એટલે આવા સંવાદિક રીતે એને ગરબીઓ આપી છે. રામભક્તિ, પ્રેમલક્ષણા ભક્તિ ઉપરાંત મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પણ રામભક્તિ સાહિત્ય પણ એટલું પ્રાપ્ત થાય છે. તેમાં કર્મણ પાસેથી સીતાહરણ, માંડળ પાસેથી રામાયણ, ભાલણ પાસેથી રામબાલ ચરિતના પદો અને વિષ્ણુદાસ પાસેથી રામાયણ પ્રાપ્ત થાય. આ ઉપરાંત શક્તિ મહિમા પણ એટલો જ વર્ણવાયો છે. શક્તિ ભક્તિ સાહિત્યમાં વલ્લભ મેવાડા પાસેથી આપણે પ્રાપ્ત થાય છે માની ભક્તિના ગરબા. નાથ ભવાન પાસેથી પણ એવા જ ગરબાઓ પ્રાપ્ત થાય છે. સામળ પાસેથી પણ કલિકાલનો ગરબો જેવો ગરબો પ્રાપ્ત થાય છે. શિવ ભક્તિ પણ મધ્યકાળમાં જોવા મળે છે. શિવ ભક્તિના સાહિત્યમાં ભાલણનું શિવ બિલડી સંવાદ, નાકરનું શિવ વિવાહ, શ્રીધર વ્યાસનું ગૌરી ચરિત્ર, સામળનું શિવપુરાણ અને શિવાનંદ સ્વામી પાસેથી આપણે પ્રાપ્ત થાય છે કેટલાક ભજનો. આમ નરસિંહથી આરંભાયેલી ભક્તિ કવિતા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં 16 કળાએ વિકસે છે અને એમાં વિવિધ સાહિત્યકારોનો ગણનાપાત્ર ફાળો રહ્યો છે. મધ્યકાલીન સંત સાહિત્ય લોક પ્રભાવક સંતવાણીની જેમ અન્ય પ્રભાવો વહે છે, તેમ બિન ઉજળિયાત વર્ણનના લોકહૃદય સ્થપાતી અને સ્પર્શતી કબીરપંથી કવિઓની વાણી 18મા અને 19મા શતકમાં આપણે પૂર્વાર્ધમાં વહી રહી છે. ભાણદાસથી જીવણદાસ એટલે કે 1698થી 1755 સુધીના સંતોએ ભજનો લલકાર્યા છે. આ સંતો પોતાના નામને અંતે સાહેબ શબ્દ લગાડે છે. આમાંના મોટા ભાગના સંતો સંસારી હતા, છતાંય સંસારથી અલિપ્ત હતા, વિરાગી હતા. તેઓ શાસ્ત્રના વિદ્વાન હોવા છતાંય વિશેષ તો આત્મસૂઝથી અંગત અનુભવી કવિ હતા. પરિણામે એમની કાવ્ય રચનામાં સૌંદર્ય, બળ અને અસરકારકતા જણાય છે. એમની વાણી તળપદી છે. સ્ફૂર્તિમય પ્રતીકો અને ઉપમાનો એ લોકો યોજે છે. ગુરુનો મહિમા, પ્રભુ વીરની વેદના, પ્રભુ મિલનનો આનંદ અને વૈરાગ્યનો ઉપદેશ, આત્માનુભવ, અગમ અને આગમવાણી એમની કવિતાના મુખ્ય વિષયો હતા. આ સંત કવિઓની રચનાઓમાં જ્ઞાન, ભક્તિ અને યોગનું મિલન જોવા મળે છે. અનંતરાય રાવળ આપણા આદ્ય વિવેચક એમ એ લખે કે 12મા શતકથી શરૂ થયેલો આ મધ્યકાલીન રહસ્યવાદ દાર્શનિક બુદ્ધિ વિલાસનો નહીં પણ અનુભૂતિ પરિણામી અધ્યાત્મનો રસ્યો હતો અને એમાં એ ભક્તિ અને યોગ જ સાધન તરીકે કામ લાગે છે એમ હતું. જે સંતોની વાત કરીએ છીએ એમની કવિતામાં કબીરનો રહસ્યવાદ હોય,
ગોરખનાથનો યોગ માર્ગ હોય, સૂફીઓના મસ્તી માર્ગ હોય અને વૈષ્ણવોની પ્રેમ લક્ષણા ભક્તિ હોય. એ ચારેય તત્વોનું કોઈક વિશિષ્ટ અનુભવ પૂત રસાયણ અહીંયા થયેલું જોવા મળે છે. પરમ તત્વના સાક્ષાત્કારના આનંદમય અનુભવને વર્ણવતી વેળાએ આ સંતોએ ક્યારેક શૂન્ય શિખર, સહજ, સુરત નુરત, તરવેણી, તખત, ઝાલરી, ગગનમંડળ જેવી પારિભાષિક સંજ્ઞાઓ, જે એવા સૂક્ષ્મ અનુભવને વર્ણવવા માટે મધ્યકાળમાં પરંપરાથી વપરાતી આવી તેનો અને ક્યારેક પ્રેમલક્ષણા સખીભાવનો આશ્રય લીધો છે. મને એક પદ યાદ આવે, મૂળ રે વિનાનું કાયા ઝાડવું, એને પડતા શી લાગે વાર. હવે તમે જુઓ, આખું કાવ્ય છે. આ બધા જ શબ્દનો હમણાં પરિચય થયો એટલે આ પદ યાદ આવે કે એની સુરતા ને નૂરતા બે કૂવા, તો એના અમરફળ કેવા થાય જો આવા કૂવાના પાણી મળે તો. એટલે મૂળ રે વિનાનું કાયા ઝાડવું, એને પડતા ન લાગે વાર. પછી એને એ ઝાડવાને કેમ સિંચવાનું, તો કે આવા કૂવાનું પાણી લઈને સિંચો. પછી એ અમરફળ કેમ કહેવાય, તો કે ગુરુ મળે અને ગુરુથી મોક્ષ મળે તો એ જીવન અમરફળ બની જાય છે. આવું એક પદ આપને મળે. એટલે ગગનમંડળમાં આવા પારિભાષિક શબ્દોની જે સંજ્ઞાઓ આપી છે એ સંજ્ઞાઓ અહીંયા એનો આશ્રય લેવામાં આવ્યો છે. આ સંતોમાંના ઘણા સૌરાષ્ટ્રના હતા. ભાણ સાહેબ તથા મોરાર સાહેબ તો બહારના છતાંય એમનું કવન સૌરાષ્ટ્રમાં જ થયેલું. તેથી તે સૌના પદોની ભાષામાં ત્યાંની તળપદી વાણીની છાંટ જોવા મળે છે. આ સંત પરંપરામાં પ્રથમ ભાણ સાહેબ કિનખિલોડના આ લોહાણા સંતના આંબા છઠ્ઠા નામના ભરવાડે અજવાળ્યું અને આ પછી પોતાના 40 શિષ્ય વૃંદ સાથે ગુજરાત સૌરાષ્ટ્રની પ્રજાને ઉપદેશ આપ્યો અને 1755માં એમને જીવતા સમાધિ લીધી. સદગુરુ મળ્યા સહેજમાં જેણે સંતનો શબ્દ સુણાયો, સદગુરુ સાહેબ સહી કર્યા ને પ્રેમ જ્યોતિ પ્રકાશી જેવા પદોમાં સદગુરુનો મહિમા તેણે ગાયો છે. આ ઉપરાંત એને હંસો હાંકવાને લાગ્યો, કાયાનો ગઢ ભાંગ્યો જેવા પદોમાં પ્રજાને બોધ આપ્યો છે. તેમની ખમીસદાસ નામે એક પુત્ર અને રવિદાસ નામે શિષ્ય હતા. આ પુત્ર શિષ્યએ પણ પદો રચ્યા છે અને એ પદોમાં ભાણ સાહેબનું પૂજ્ય ભાવે સ્મરણ તેઓએ કર્યું છે. ખીમ સાહેબે જીરે ગગન મંડળ ધૂન જાગીરે જેવા પદોમાં પોતાના આત્માના અનુભવને લલકાર્યો છે. આ માર્ગમાં બીજા કવિઓ છે. રવિ સાહેબે પોતાના પદોમાં રવિ રામ કે અને રવિ સાહેબે પોતાના નિર્દેશ પદોમાં કરેલો છે રવિરામ શબ્દથી. અને હિન્દી અને ગુજરાતીમાં લખાયેલા એમના પદો ભજન સાહિત્યમાં ઉત્કૃષ્ટ સ્થાન ધરાવે છે. સંસારી જીવોને ઠપકા સાથે જ્ઞાન વૈરાગ્યનો બોધ પણ કરાવે છે. એવા પદો પણ ઘણા લખ્યા છે. અને તેમાં ગોપી વીરનું તથા સખી ભાવનું જે ગાન થયું છે એ પદોમાં સંતો રમતા રમતા એ જ્ઞાનબોધ કરાવે છે. લાવો કાગળ ને દોત લખી હરિયે રે, જીવોને જેને લાગ્યા શબ્દોના બાણ, જાણીને જોતા સપનું સમાઈ ગયું. આવા કેટલાય પદો છે એમની પાસેથી મળે છે. રવિ સાહેબના શિષ્ય અને મારવાડના થરાદના રાજપુત્ર મોરાર સાહેબ આ પંથના ત્રીજા ઉલ્લેખનીય સંત કવિ છે. એમણે ભક્તિ અને ઉપદેશના અનેક પદો લખ્યા છે. હરે મેરે હંસા ચલો નિજ દેશા, જહા અમર પુરુષ આસ્થા નારે, મૈયા મેરો મનવો ભયો વૈરાગી, મારી લેહ તો ભજનમાં લાગી, મેરે પ્રીતમ ચલે પરદેશ, જીવન મેં કૈસે જીવું જેવા પદોમાં જ્ઞાન વૈરાગ્ય ભક્તિ અને કવિત્વથી જે સુશોભિત બન્યા છે એવા પદો પણ આપ્યા છે. ત્રિકમ સાહેબ અને હોથી અનુક્રમે ખમીર સાહેબ અને મોરાર સાહેબના શિષ્યો હતા. ત્રિકમ સાહેબ ગરોડા હતા અને હોથી મુસલમાન હતા. આપણા ભજનીકો સંતો સમાજમાં વિવિધ સ્તરોમાંથી આવતા, ત્યાં નાત જાતના ભેદો સ્પર્શતા નહોતા. વિક્રમ સાહેબે વૈરાગ્યની આત્માનુભૂતિને પદો આપ્યા છે અને એમાં લાલ મેરા દિલમાં લાગી વૈરાગી, તરવેણીના નીર એ તીર ઉપર જ એ મોતીડાની હાર રે જેવા પદો આપે અને જે લોકજીભે અને લોકહૈયે રમતા થયા. મોરી સંત હોથીના પદો પણ એટલા જ સૌંદર્ય સભર રહ્યા છે. દાસી જીવન આ તબક્કે કેમ ભૂલાય? અને દાસી જીવન તરીકે જાણીતા મધ્ય સૌરાષ્ટ્રના વતની ચમાર સંત ત્રિકમદાસ આ પંથના પ્રવાસી હતા.
પોતાની હરિની દાસી માનનાર આ સંતને પ્રજા પણ રાધાના અવતાર રૂપ માનતી હતી. જીવનદાસના પદોમાં વિરહનું દર્દ ભારોભાર હતું. કલેજા કટારી રે રુધિયા કટારી રે માંડી મુને માવે લઈને મારી. મોર તું એવડા તે રૂપ ક્યાંથી લાવ્યો, મોરલા મરતલોકથી આવ્યો. વાડી રે વેડીશમાં મારી રે વાડી વેરીશમાં, વાડી વેડીશમાં એવા પદો એમને આપ્યા અને એ પદો ભજનો લોકહૈયે રમતા થયા. મિત્રો, આમ સંતોએ ધીરો ભગત, ભોજો ભગત, નિરાંત, બાપુ સાહેબ જેવા કેટલાક કવિઓએ પોતાની માર્મિક અસરકારક વાણીમાં ભજનોને પદોનો એક પ્રવાહ વહેતો કર્યો અને સામાન્ય જનસમૂહને ઈશ્વર પ્રતિ અભિમુખ કરી અને તેમના હૈયામાં પ્રેમ ભક્તિનું વૈરાગ્યનો એક દીપ પ્રજ્વલિત કરી રાખવાનું એક સત્કર્મ કર્યું. એ આ સંતોએ એ સત્કર્મ અને એની ફરજ બજાવી છે. હાલો ને કીડીબાઈની જાનમાં, તો આ કીડી કોણ અને કીડીના લગ્ન એટલે શું? મકોડાને મોકલ્યો મારવાડે લેવા માંડવ્યો ગોળ, મકોડો તો કેળેથી પાતળો, એ ગોળ ઉપડ્યો ન જાય. આખી પ્રતિકાત્મક શૈલીમાં આખું આ પદ છે. પછી આ બંગલાનો બાંધનાર કેવો, આ બંગલો કોને બનાવ્યો? રેતી નથી, નથી ચૂનો, નથી સિમેન્ટ એમાં. પછી બંગલો બનાવી તો એમાં આત્મતત્વને પધરાવાની વાત છે, એટલે શરીરરૂપી બંગલો. અને આરે બંગલાને 10 દરવાજા, 999 નાડી માહે. આ બંગલો કોને બનાવ્યો? અને પછી બંગલો બનાવીને જીવાભાઈને પધરાવ્યા અને પછી તો કે એ કંઈ ભાડું ન આપે. જો શરીરરૂપી આ એક માધ્યમ મળ્યું છે ઈશ્વરને પ્રાપ્ત કરવાનું, તો આત્મતત્વ અંદર છે. અને આત્મતત્વ અંદર છે તો આત્મતત્વએ કંઈક તો કરવું પડે ને, ઈશ્વરનું સ્મરણ. તો બંગલો બનાવીને આત્મરામને પધરાવીએ અને એ ભાડું કંઈ ન આપે તો નટવર શેઠની નોટિસ આવે. અને એ નોટિસ આવે કે અમારે ચોપડે ન નામું તમારું, તો આ બંગલાનો બાંધનાર પછી નોટિસ મોકલે આપને. અને એ નોટિસ આવે ભગવાનની કે મારું નામ તો લીધું નથી તે. એટલે આવા પદો પણ આપને મળે. એટલે મીરા કહે ને કે આ એમ કે આખોય તો કે આ શરીરરૂપી ગઢ છે અને એની અંદર આત્મા છે. એવું જ એ રમેશ પારેખ એમ કે ગઢને હોંકારો તો કાંગરાઈ આપશે, પણ ગઢમાં હોંકારો કોણ આપે? એ વાત છે. એટલે આવા સંતો પાસેથી આપણે સંત સાહિત્ય મળે છે અને આખું આપણું ગુજરાતી મધ્યકાલીન સંત સાહિત્ય ઉત્કૃષ્ટ અને આમ કહીએ ને કે શિખર ઉપર બિરાજમાન છે. આ બધા સંતો અને સંતોની વાણી. આજે આ મુદ્દાને આપણે પૂરો કરીએ છીએ. નવા મુદ્દા સાથે પાછા ફરી મળીશું. નમસ્કાર.